કૃષ્ણ બધાને આજે આપણે વાત કરીશું હેબિટ વિશે. હેબિટ છે ને એક એવું કોમ્બિનેશન છે ત્રણ વસ્તુનું. તમે એ બધું તમને ખબર હશે તો તમે કરી શકશો. આજે આપણે હેબિટની વાત કરીશું. જેમ જે નોલેજ છે જે તમારે લેવું છે એક તમારે કઈ રીતે લેશો, શું છે નોલેજ, વોટ ટુ ડુ એન્ડ વાય ટુ ડુ, કેમ કરવું છે. પછી બીજું છે સ્કિલ હાઉ ટુ ડુ, મતલબ કઈ રીતે તમે કરશો એટલે એના માટે તમારે સ્કિલ્સ હોવી જરૂરી છે. પછી ત્રીજું છે ડિઝાયર, વોન્ટ ટુ ડુ, તમારે કેમ કરવું એ, મતલબ શું તમારે કઈ રીતે તમે કરશો એમ, કઈ એક વસ્તુ જે છે તમે એના પાછળ ગમશે બધું એ વસ્તુ રોજ ડે ટુ ડે લાઈફમાં રૂટીનમાં કરવું એમ. જેમ ફોર એક્ઝામ્પલ આપણે એક બુક રીડિંગની વાત કરી, જે નોલેજ તમારે એ કોઈ પણ વસ્તુ વાંચે ને પ્રીરિક્વિઝિટ નોલેજ શેના માટેની બુક છે, શું છે એ તમને ખબર પડી જશે. તો તમારી જે સ્કિલ્સ છે એ રીડિંગની સ્કિલ્સ જેવું છે, તમે ઇઝીલી તમે વિથ પ્રેક્ટિસ તમે મળી શકે. અને જે આપણે ડિઝાયર ક્યારે આવે, કોઈ પણ વસ્તુ તમને ગમે તો તમે એ વસ્તુ કરો, મતલબ તમારે એક ઇન્ટરેસ્ટ લાવવો પડશે એ વસ્તુ કરવા માટે. એટલે આ ત્રણ વસ્તુ તમે કમ્બાઈન કરશો ને તો તમે ઇઝીલી તમારા લાઈફમાં કોઈ પણ હેબિટ એડપ્ટ કરી શકશો. જય શ્રી કૃષ્ણ.